મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરી હવે તેના નિર્ણાયક તબક્કામાં પહોંચી છે। તાજેતરમાં શહેરના સૌથી વ્યસ્ત અને કોટ વિસ્તાર ગણાતા ચોક બજાર ખાતે અંડરગ્રાઉન્ડ ટનેલિંગનું કામ રહેલું ટીબીએમ અમૃત સફળતાપૂર્વક બહાર આવ્યું છે। આ સાથે જ ડાઉન લાઇન ટનલનું કામ પૂર્ણ થતા મેટ્રો પ્રોજેક્ટમાં એક મોટી સિદ્ધિ હાંસલ થઈ છે। ચોક બજાર વિસ્તારમાં ટીબીએમ મશીનનું સફળ બ્રેક થ્રુ થયું છે। આ ટીબીએમ મશીને સુરત રેલવે સ્ટેશનથી ચોક બજાર સુધીનો આશરે 2.8 કિલોમીટર લાંબુ અંતર કાપી પોતાના લક્ષ્ય પૂરું કર્યું છે। પડકારજનક કામગીરી ચોક બજાર વિસ્તાર ખૂબ જ ગીચ અને જૂની ઇમારત ધરાવતો હોવાથી અહીં ટનલ બનાવવી એ એન્જિનિયરો માટે મોટો પડકાર હતો। જમીનથી લગભગ 12 મીટર નીચે આ મશીન કાર્યરત હતું। ટનલિંગ દરમિયાન જૂની ઇમારતમાં વાઇબ્રેશનને કારણે કોઈ નુકસાન ન થાય તે માટે જીએમઆરસી દ્વારા સાવચેતીના ભાગરૂપે કેટલીક ઇમારતો ખાલી કરાવાઈ હતી અને રહેવાસીઓને હોટલમાં આશ્રય આપવામાં આવ્યો હતો। ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનના જણાવ્યા અનુસાર કોરિડોર 1 પર અંડરગ્રાઉન્ડ સેક્શનની કામગીરી હવે ઝડપથી આગળ વધી રહી છે। ડાઉન લાઇન બાદ હવે પેરેલલ અપલાઇન ટનલનું કામ પણ અંતિમ તબક્કામાં છે। આ બ્રેક થ્રુ સુરત મેટ્રોના ફેઝ 1 માટે ખૂબ જ મહત્વનું છે। ગીચ વસ્તી ધરાવતા વિસ્તારમાં કોઈ પણ મોટી દુર્ઘટના વગર ટનલિંગ પૂર્ણ કરવું એ ટેકનિકલ સફળતા છે। જીએમઆરસી અધિકારી ચોક બજારમાં ટીબીએમ બહાર નીકળ્યા બાદ હવે આ સ્ટેશન પર ફિનિશિંગ અને ટ્રેક બિછાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે। સુરત મેટ્રોનો પ્રથમ તબક્કો જૂન 2026 સુધીમાં કાર્યરત થાય તેવી પૂરેપૂરી શક્યતા છે।